નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનું આગમન થતાં જ મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતના 195 તાલુકામાં વરસાદ 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। 25 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે, જ્યારે બોટાદ અને ગઢડામાં સૌથી વધુ 14 ઇંચ તથા ભાવનગરના પાલીતાણા અને સિહોરમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો બીજી તરફ ભારે વરસાદના પગલે રાજ્યમાં 18 જેટલા લોકોના મોત થયા છે। વીજળી પડવા, વરસાદમાં ડૂબવા, મકાન પડવા સહિતની ઘટનાઓના કારણે આ લોકોના મોત થયા છે। જ્યારે રાજ્યમાં ભારે વરસાદના પગલે નદીઓ ગાંડા તૂર બની છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો ખોરવાયો છે, તેમજ રોડ રસ્તાઓ બંધ થયા છે, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે। રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં રાજ્યના 25 કલેક્ટરો પણ વીસીથી જોડાયા હતા। રાજ્યમાં હજુ 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રના સિસ્ટમ ડેવલપ થઈ છે। બોટાદ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે 12 જેટલી એનડીઆરએફની ટીમ અલગ અલગ જિલ્લાઓમાં મોકલાઈ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।